ફાઇનાન્શિયલ પ્લાનિંગ 93% સ્ટુડન્ટ્સ છે ને એમની પાસે MBBS ડેન્ટલ હોમિયોપેથિક આયુર્વેદિકમાં ભણતા હોય રિસર્ચ થયું તો 93 સ્ટુડન્ટ્સ પાસે માહિતી જ નથી કે ભાઈ હું 3rd યરમાં ભણું છું 4th યરમાં ભણું છું 1st યરમાં ભણું છું અથવા તો સ્ટાર્ટ કરવાનો છું એમાં એડમિશન લઈને તો કેટલો ટોટલ ખર્ચો થશે એ માહિતી જ નથી. હવે એના કારણે થાય શું કે વિદ્યાર્થી ગેરમાર્ગે દોરાય. એટલે કે તમે એક ગાડી ખરીદો, કાર ખરીદો, બાઇક ખરીદો, 15 લાખની હોય, 10 લાખની હોય, 5 લાખની હોય, 1 લાખની હોય, તો એમાં ફીચર્સ ક્યાં છે, એ એક્સપેન્સ કેટલો થયો છે, મેન્ટેનન્સ કેટલું આવશે, બધી ખબર ના હોય તો બટ ઓબ્વિયસ છે કે પછી બહુ બધી તકલીફો પડી શકે. એવી રીતે સ્ટુડન્ટ્સ લાઈફની અંદર જ્યારે વિદ્યાર્થી પાસે એક ફાઇનાન્શિયલ બજેટ હોય કે ભાઈ મારે ટોટલ આટલા ખર્ચા થવાના છે, જમવાનો થશે, ટ્રાવેલિંગ, ટ્રાન્સપોર્ટ, એપ્લિકેશન, બુક્સ, ટ્યુશન ક્લાસીસ, એબ્રોડ જાય તો પછી ઇન્સ્યોરન્સ, મેડિકલ ચેકઅપ, વિઝા એક્સટેન્શન, અધર સ્ટેટમાં જાય તો અમુક પ્રકારના અલગ અલગ ખર્ચા હોય. ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું બહુ જરૂરી છે. રિટર્નમાં પેપર ઉપર ટોટલ ખર્ચો કેટલો થશે. હવે એના કારણે એક વિદ્યાર્થી છે ને એને એક મેચ્યોરિટી આવી જતી હોય છે કે મારા પપ્પા, મારા મમ્મી મારી પાછળ ફોર એક્ઝામ્પલ 10 લાખ, 20 લાખ, 30 લાખ, 40 લાખ, 50 લાખ, વોટેવર જે બી અમાઉન્ટ છે એ સ્પેન્ડ કરવા જઈ રહ્યા છે. અને એના કારણે વિદ્યાર્થીને મન થશે કે હું અભ્યાસ કરતો રહું, ભણતો રહું, ક્લાસ નહીં મિસ કરે, ડ્રગ્સ કે અન્ય કોઈ રવાડે નહીં છોડે. આનીથી ફાયદો એ થતો હોય છે વિદ્યાર્થીને 2nd 3rd યરમાં એક અવેકનેસ આવે, વિચાર આવે કે ભાઈ કેવી રીતે હું સારું ભણું, કેવી રીતે ડ્યુરિંગ યુજી એટલે કે ભણતા ભણતા જ હું પીજીની તૈયારી કરી લઉં, મારો અભ્યાસક્રમ ફોર એક્ઝામ્પલ MBBS પતશે, મારી ₹1,00,000 સેલરી હશે તો એવી તો કઈ સ્કિલ ડેવલપ કરું કે હું 2 લાખ સુધી પહોંચી જાઉં જેથી કરીને મારા મમ્મી પપ્પાના પૈસા હું જલ્દીથી રિટર્ન કરું. વિચાર કરો 93% લોકોનો આવા કોઈ પ્લાનિંગ નથી હોતા. પણ તમને હું કહેવા માંગીશ કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ જો હોય તો ઘણા બેનિફિટ્સ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને છે. હવે તમે આ એક ટેબલ જુઓ કે લેટ્સ ટેક એક્ઝામ્પલ કે તમને અહીંયા MQની સીટ મળે છે. ગુજરાતમાં તમને નથી મળતી સીટ MBBSની અને તમારી પાસે બે ઓપ્શન છે કે ભાઈ એક તો ઇન્ડિયામાં કરીએ તો 1 કરોડ જેટલો ખર્ચો થઈ જશે એપ્રોક્સિમેટલી 20 લાખ રૂપિયાથી ફીસ ગણો તમે 5.5 વર્ષની, ટોટલ 4.5 વર્ષની. MDMSમાં પછી 1.5 કરોડનો ખર્ચો થઈ જાય. પછી અર્નિંગ કેટલું કે ભાઈ ₹1,00,000 હોય અર્નિંગ અને MDMS કરો તો 4 લાખ હોય. અહીંયા મારે એક સિમ્પલી કહેવું એ છે કે ભાઈ એક વિદ્યાર્થી એવું વિચારે કે ભાઈ અહીંયા આપણે પ્રાઇવેટ કોલેજમાં લઈ લઈએ, ડીમ કોલેજમાં લઈએ અથવા 25 લાખ વાળી સેલ્ફ ફાઇનાન્સ MQ સીટ છે એ લઈએ તો એમનો ખર્ચો ઇન શોર્ટ 1 CR જેટલો પહોંચે છે. હવે એની પાસે એટલા પૈસા નથી તો ફાઇનાન્શિયલ પ્લાનિંગ એને એડવાઇસ કરશે કે ભાઈ એને કઈ દિશામાં જવું જોઈએ. એ એબ્રોડનું પણ વિચારી શકે. એવી જ રીતે ફોર એક્ઝામ્પલ ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક જે હું તમને આગળ ચર્ચા કરવાનો છું. સો ફાઇનાન્શિયલ પ્લાનિંગ પેપર લઈને તમે જ્યારે લખવા બેસશો ને ત્યારે આ તમને સમજાશે કે તમારે ખાલી અત્યારનું નથી વિચારવાનું, આગળના 10 વર્ષનું વિચારવાનું છે કે કોર્સ પતશે પછી તમે કેટલું અર્ન કરશો, તમને કેટલું રિટર્ન મળશે અને ક્યારે મળશે અને કેવી રીતે મળશે. સૌથી અગત્યનું એ છે કે ભાઈ જેમ કે અહીંયા એજ્યુકેશનનું સ્ટાન્ડર્ડ શું છે, રેગિંગ, સ્ટ્રેસ લેવલ શું છે વિદ્યાર્થીઓની, આપણને બધાને ખબર જ છે. હવે એ જ કેસમાં તમારી પાસે આટલી બધી એમાઉન્ટ ના હોય અને હોય પણ પીજી માટે ના હોય, કારણ કે અહીંયા તમે સમજો કે MBBS કરો છો તો તમને કેટલા મળે છે ₹1,00,000 અને પછી તમે MDMS અને આગળના સ્પેશિયલાઇઝેશન માટે પૈસા જ ન રાખો, બાકી ખિસ્સામાં જ ના રહે, વધ્યા જ ના હોય તો વિચાર કરો કે તમને MDMS પછી ₹4,00,000 મિનિમમ મળવાના હતા પર મંથ. તો ક્યાં ઇન્વેસ્ટમેન્ટ સૌથી વધારે કરવું જોઈએ? એવી રીતે ડેન્ટલ, MDS કરવું જરૂરી જ છે. પીજી માટે કોઈ પણ કોર્સમાં તમારે પીજી કરવું હોય ને તો ભારત દેશમાં સીટો તો છે પણ ગવર્મેન્ટની ઓછી, જેમ MBBSમાં છે તકલીફ એવી જ રીતે MDMSમાં પણ તકલીફ છે, એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં. ત્યાં માઇનસ માર્કિંગમાં લોકોને ગુજરાતમાં, ભારત દેશમાં મળી જતું હોય છે, એટલે 0 માર્ક્સ હોય તો પણ. તો ત્યાં તમારે જોશે પૈસા 1.5 CR જેટલા, અહીંયા 1 CR જેટલા. તો એના માટે થઈને બચાવીને રાખવા, એનું કેરિયર પ્લાનિંગ કરવું ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં એ સૌથી અગત્યનો પોઈન્ટ છે. તો એમાં તમે ફોર એક્ઝામ્પલ મારો જ એક સ્ટુડન્ટ છે કે જે અહીંયા આટલા બધું મોટી એમાઉન્ટ ઇન્વેસ્ટ ના કરી એની જગ્યાએ એબ્રોડ જતો રહ્યો, 50 લાખમાં MBBS કરીને આવી ગયો. MDMS અત્યારે એણે શું કર્યું કે ભાઈ USMLE એક્ઝામ આપી દીધી. USMLE એક્ઝામ આપી તો રેસિડેન્સી દરમિયાન જ ₹15,00,000 કમાવાનું શરૂ કરી દીધું. ₹15,00,000 અત્યારે કમાય છે. અને એવા હું તમને 159 નંબર્સ આપી શકું, 159 સ્ટુડન્ટ્સના કે જે અત્યારે 50 લાખમાં ડૉક્ટર બની અને ડૉક્ટર બનતા બનતા જ પરીક્ષાઓ આપી, એમના યુટ્યુબમાં વિડીયો પણ છે અને ₹15,00,000 કમાય છે. ઇન્ડિયામાં તમે
ઇન કેસ ફોર એક્ઝામ્પલ તમારે ફીસ પે કરવાની થાય, એજ્યુકેશન સ્ટાન્ડર્ડ છે અને રેગિંગ ને બધી વસ્તુ નથી હોતી. એટલે આ ફાઇનાન્શિયલ પ્લાનિંગ તમને ઘણી બધી વસ્તુ શીખવાડે છે, સમજાવે છે. નેક્સ્ટ વાત કરીએ કે ફોર એક્ઝામ્પલ MBBS તમે ઇન્ડિયામાં કરો છો પ્રાઇવેટ કોલેજમાં, તમને અહીંયા ગવર્મેન્ટ આ એમના માટે છે ફાઇનાન્શિયલ પ્લાનિંગ. એક એક્ઝામ્પલ સાથે કહું છું. આ પછી તમે MBBSની જગ્યાએ અહીંયા BDS પણ લગાવી શકો, અહીંયા આયુર્વેદિક પણ લગાવી શકો, અહીંયા હોમિયોપેથિક પણ લગાવી શકો. અહીંયા માત્ર ખાલી હું એબ્રોડની વાત નથી કરતો. જેમ કે તમને અહીંયા ડેન્ટલની કોલેજ 5 લાખવાળી મળતી હોય, તો હવે એ જ કોલેજ તમને રાજસ્થાન મહારાષ્ટ્રમાં 3 લાખની પણ મળી શકે. પણ તમે રિસર્ચ કરશો, જે આગળના મેં ટાસ્ક આપ્યા તમને એના ઉપર વર્કઆઉટ કરશો તો સમજાશે ને. ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીને લખવા બેસો તો સમજાશે કે મને ક્યાં મળે છે, કઈ કોલેજમાં મળે છે. હવે ત્યાં તો ભણતરી નથી, 5 લાખ રૂપિયા શું કામ આપું, અને 3 લાખ રૂપિયા મને રાજસ્થાન મહારાષ્ટ્રમાં મને સારામાં સારી કોલેજ મળે, સિટીની વચ્ચે મળે છે, ત્યાં પ્રેક્ટિકલ નોલેજ પણ સારું મળે છે. તો MQ કોટામાં તમે ગયા એટલે ભારત દેશમાં 1 CR જવાના છે તમારા, બરાબર. હવે 5.5 years PGમાં તમને પૈસા ન વધે તો પછી તમારી પાસે ઓપ્શન છે એબ્રોડ, કારણ કે અધર સ્ટેટમાં જશો તો પણ આ જ છે, અધર સ્ટેટમાં જશો તો પણ આ જ છે. આગળ એક વાત કરીએ શોર્ટ એન્ડ સ્વીટ, કે ભાઈ ઇન કેસ ફાઇનાન્શિયલ પ્લાનિંગ તમે પ્રોપરલી કરો તો તમને સમજાશે કે ભાઈ જો તમને 10 લાખથી નિયર બાય કોલેજ મળતી હોય ગુજરાતની અંદર, બરાબર, તો બરાબર છે. પણ 10 લાખથી ઉપરની કોલેજ મળતી હોય તો એજ્યુકેશન, સેફટી, સિક્યુરિટી બધી વસ્તુને પોઈન્ટ કરીએ તો 50 લાખ વાળું જે છે એ એબ્રોડ સારું. એવી રીતે આયુર્વેદિકમાં 5 લાખથી વધારે ફીસ વાળી કોલેજ તમને ગુજરાતમાં મળતી હોય તો તમારે અધર સ્ટેટની, બીજા રાજ્યોની કોલેજ જે છે એનું વિચારવું જોઈએ કે આયુર્વેદિક મને ત્યાં સસ્તું મળી જશે. એવી જ રીતે ડેન્ટલની 5 લાખ વાળીથી ઉપરની કોલેજ તમને મળતી હોય તો તમારે MBBS એબ્રોડનું વિચારવું જોઈએ. કેમ? કારણ કે વર્ષ પણ ઇમ્પોર્ટન્ટ છે ને. બચ્ચાઓનો ટાઈમ, તમારા પૈસા, બચ્ચાઓની એનર્જી, કેટલા વર્ષ ક્યાં લાગે છે ને એમાં કેટલું વળતર મળે છે એ પણ તો ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા તમને MBBS કર્યા પછી લાખ મળે છે, અહીંયા તમને આયુર્વેદિક કર્યા પછી એપ્રોક્સિમેટલી 20,000 25,000થી સેલેરી શરૂ થાય, ડેન્ટલમાં 30,000થી શરૂ થાય, અને અહીંયા તમે 20,000 ફોર એક્ઝામ્પલ સ્ટાર્ટિંગ સેલરી, એક્સપિરિયન્સ નથી તો અહીંયા તમે જુઓ કે ભાઈ અહીંયા મેં શું એક્સપ્લેન કર્યું કે ડ્યુરેશન કેટલું થાય છે. હવે તમે એવું વિચારતા કે ભાઈ અહીંયા MBBSમાં નથી મળતું તો આપણે BMS કરી લઈએ, પણ BMSમાં તમને કેટલામાં મળે છે? હવે એટલામાં તમે MBBS એબ્રોડથી કરી લો, અધર સ્ટેટમાં આનાથી ઓછામાં કરી લો. સો આ ફાઇનાન્શિયલ પ્લાનિંગ તમે કરશો ને તો તમે વિચારી શકશો. પછી મને બહુ બધા મળવા આવતા હોય, ડેન્ટલ પછી આયુર્વેદિક પછી હોમિયોપેથિક પછી, કે સાહેબ અહીંયા અમારા આયુર્વેદિકમાં અથવા ડેન્ટલમાં અથવા MBBSમાં આટલો ખર્ચો થઈ ગયો, હવે આગળ શું કરીએ? ત્યારે આપણે એમને કહીએ કે ભાઈ તમે આ ઓપ્શનમાં પણ જઈ શકતા હતા, અધર સ્ટેટમાં, એબ્રોડમાં, અથવા તો સેલરી ટ્રાન્સફર જુઓ, કારણ કે વિદ્યાર્થીને તો અલ્ટિમેટલી 5 વર્ષ બધે જાય છે, મહેનત તો બધે કરવાની છે, 2 પગવાળા માણસનું બધે ભણવાનું છે. સો એટલા માટે થઈને ખાસ કરીને કહીશ કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ આ તમને બધી ક્લિયરિટી આપશે, બધું સમજાવશે. નેક્સ્ટ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરશો એટલે તમને સૌથી પહેલું પોઈન્ટ આવશે કે ભાઈ આપણી પાસે ફોર એક્ઝામ્પલ 50 લાખનો ખર્ચો થાય છે, હું એક્ઝામ્પલ આપું છું, ખાલી 20 લાખનો થાય છે. હવે એમાંથી આપણી પાસે 50% પૈસા હોય તો આપણે આગળ વધી શકીએ. પણ ઘણા વિદ્યાર્થીઓને, જેમ કે હું મળતો હોય ત્યારે ખબર પડે કે ભાઈ કાઉન્સલિંગના બીજા રાઉન્ડ, ત્રીજા રાઉન્ડમાં ઓનલાઈન સેશન થતા હોય ત્યારે વાતચીત થાય કે સર મેં તો છે ને 10 લાખવાળી ફીસ પેલી કોલેજના પેલામાં ચોઇસ ફિલિંગમાં ભરી જ નહોતી. તો આપણે પૂછીએ કેમ? સાહેબ પૈસાની જ વ્યવસ્થા નહોતી. હવે એમને ગુજરાતની અંદર તમને કેટલી સ્કોલરશિપ ને એજ્યુકેશન લોન મળે ને એ બધી માહિતી જ નથી. ત્યારે એ છોકરીને મેં કીધું કે બેટા તને કન્યા કેળવણી યોજના મળે, એમાં તને 6 લાખ રૂપિયા ગવર્મેન્ટ પે કરી દે, 4 લાખ જ તારે પે કરવાના હતા. સર મને આ ખબર નહોતી. હવે રાઉન્ડ 1 જતો રહ્યો, સીટો તો બધી ભરાઈ ગઈ. તો આ તમામ જે યોજનાઓ છે, 18 પ્રકારની યોજનાઓ છે, એ બધી યોજનાઓનો તમે લાભ લઈ શકો. અને અત્યારથી ફાઇનાન્શિયલ પ્લાનિંગ કર્યું હોય, તમારી કેટેગરી તમને ખબર હોય, તમારી આવક તમને ખબર હોય, તો તમને ખબર પડી શકે કે ભાઈ મને આ યોજનાનો લાભ મળે છે, આટલા લાખ રૂપિયા મારા બાદ થઈ શકે. તો એ પ્રમાણે તમારી પાસે 50%ની વ્યવસ્થા હોય, 50% તમે બીજી રીતે વ્યવસ્થા કરી અને તમારા બાળકને એક સારા કોર્સમાં એડમિશન અપાવી શકો. પણ આ પ્લાનિંગ મેં તમને કીધું એ પ્રમાણે બહુ રેરલી લોકો કરતા હોય છે, અને જ્યારે પાણી ઉપરથી વીયું ગયું હોય ત્યારે એ વિચારવા બેઠા હોય
ચોઇસ ફિલિંગ શરૂ થાય પહેલાં તમને બધી જ ખબર હોવી જોઈએ. હવે આ તમામ યોજનાઓ છે, આ બધી યોજનાઓ, એ બધી યોજનાઓના વિડીયોઝ મારી યુટ્યુબ ચેનલ ઉપર પણ અવેલેબલ છે અને મારી એપ્લિકેશન ઉપર પણ અવેલેબલ છે. હવે યુટ્યુબ ચેનલ પણ હું તમને શેર કરવાનો છું હમણાં થોડી જ વારમાં, અને મારી જે એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરમાં જઈને ઓમ એજ્યુકોન લખજો. આ યોજનાઓની એક બુક પણ ગુજરાતીમાં છે, જેમાં તમારે કેટલા ડોક્યુમેન્ટ એટેચ કરવાના, ક્યારે ફોર્મ ભરવાનું રહેશે આ યોજના માટે, બધું જ લખ્યું છે. પણ MYSY છે એની શોર્ટમાં વાતચીત કરવી હોય, આ બધી યોજનાની આ શોર્ટમાં મેં માહિતી આપી દીધી. તમે આનો સ્ક્રીનશોટ લઈને પ્રિન્ટ કાઢી લો ને તો પણ તમને ખબર પડી જશે કે તમને આમાંથી કઈ યોજના મળી શકે, અથવા તો આમાંથી કોઈ મળે છે કે કેમ. તો એન્યુઅલ ફેમિલી ઇન્કમ તમારી 6 લાખ હોવી જોઈએ, 80% 12માં હોવા જોઈએ, તો તમને આ 2 કોર્સમાં એડમિશન લો તો 2 લાખ રૂપિયા દર વર્ષે બાદ મળે તમારી ફીસમાંથી. ચીફ મિનિસ્ટર કન્યા કેળવણી યોજના, એટલે કન્યા કેળવણી યોજના છે એ માત્ર ગર્લ્સ માટે છે, આ બંને માટે છે. હવે એમાં શું છે તો ભાઈ એમાં તમારી ફેમિલી ઇન્કમ 6 લાખથી ઓછી હોવી જોઈએ અને 12માં 80% હોવા જોઈએ, અને તો તમને 6 લાખ સુધીની ફીસ બાદ મળે, જે બી ઓછું હોય, બરાબર. ચીફ મિનિસ્ટર સ્કોલરશિપ સ્કીમ, કે જેમાં તમને 4.5 લાખ સુધીની મેડિકલ કોર્સ માટેની સ્કોલરશિપ મળી શકે. તો આ રીતે તમે આ બધી જ જે સબસિડી છે, આ બધી વસ્તુ જે અમારી કાઉન્સલિંગ સર્વિસ લેતા હોય એમાં અમે તમને પહેલેથી કહીએ, જેમ કે વિદેશ ભણવા જવું છે તો 15 લાખની લોન મળે તમને. પછી તમે કોઈ બેંકમાંથી લોન લીધી હોય અને તમારે એનું વ્યાજ માફ કરવું હોય તો તમે સબસિડી લઈ શકો, તો તમારું વ્યાજ 0 થઈ જાય. આ માહિતી હશે, તમને વિચાર કરવાનું મન ત્યારે જ થશે જ્યારે તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો, જે આ એક પાર્ટ છે. રિક્વેસ્ટ છે તમામ વિદ્યાર્થીઓને, વાલીઓને, કે મારી યુટ્યુબ ચેનલ ઉપર જઈ અને અલગથી પ્લેલિસ્ટ મૂકવામાં આવ્યું છે કે ગુજરાતમાં મેડિકલ અભ્યાસ માટે કઈ તમને સ્કોલરશિપ અને એજ્યુકેશન મળી શકે, જ્યાં તમામની મેં ડિટેલ બહુ સારી રીતે આપી છે. મારી એપ્લિકેશન ઉપર પણ આ બધા જ વિડીયો છે, પ્લસ એની બુક પણ અવેલેબલ છે, જે તમે ડાઉનલોડ કરી શકશો. તો એક વિદ્યાર્થી છે જેને 10 લાખ વાળી ફોર એક્ઝામ્પલ સીટ મળતી હોય, એક દીકરી છે ફોર એક્ઝામ્પલ, એને 10 લાખ વાળી 12 લાખ વાળી સીટ મળતી હોય, તો 12માંથી 6 તો આ યોજના પ્રમાણે બાદ થઈ જાય, તો એને તો 6 ની જ વ્યવસ્થા કરવાની છે. એક છોકરો છે જેને 2 લાખ રૂપિયા બાદ થઈ જાય ફોર એક્ઝામ્પલ, અથવા તો તમે 20, 25, 30 લાખની એજ્યુકેશન લોન લીધી હોય બેંક પાસેથી, 3 વર્ષના આઈટી રિટર્ન તમારા ભરો, 8 લાખથી ઓછી ઇન્કમ દેખાડો, તમારું વ્યાજ 10%, 12% જે બેંક લેતી હોય એ 0 થઈ જાય. આની સિવાય તમે એજ્યુકેશન લોન અને સ્કોલરશિપ સિવાય બેંકો પાસેથી પણ લોન લઈ શકો, પણ બેંકોના વ્યાજ દર બહુ ઊંચા હોય છે કમ્પેરેટિવલી ગવર્મેન્ટ. તો વ્યાજ દર માફી માટે મેં તમને કીધી એ સ્કીમ છે, જેનો લાભ લઈ શકો તમે. અને અમારી જે એપ્લિકેશન છે એમાં તમે જશો તો ત્યાં બધા જ આના ડિટેલ વિડીયોઝ અવેલેબલ છે, પ્લસ બુક પણ અવેલેબલ છે. એકવાર રીડ કરશો એટલે તમને સરસ મજાની બધી જ માહિતી મળી જશે.